રોજ રાત્રે ઊંઘતી વખતે કુળદેવી માને આટલું જરૂર કરો, પછી જુઓ સવારમાં. નમસ્કાર મિત્રો, જય માતાજી, જય કુળદેવી માં. મિત્રો, આજનો માણસ સુખ, સમૃદ્ધિ અને શાંતિ પાછળ આમ તેમ સુખી જીવનની શોધમાં ભટકાતો હોય છે. મિત્રો, કોઈ પણ માણસને તેના જીવનમાં ફક્ત સુખ, શાંતિ અને સમૃદ્ધિ જ જોઈએ છે. વ્યક્તિને ધન અને રૂપિયા જ જોઈએ છે અને સારું જીવન જીવવા માટે તે કેટલાય પ્રયત્નો પણ કરે છે. કોઈ પણ માણસને દુઃખ તો જોઈતું જ નથી કે તે દુઃખનો સામનો કરવાની શક્તિ પણ જ જોઈતી નથી. મિત્રો, કોઈ પણ તકલીફ કે સંકટ આવે તો એને કઈ રીતે સુલઝાવવી કે પછી તે પરિસ્થિતિમાંથી બહાર કેવી રીતે નીકળવું, એનો રસ્તો કોઈને જડતો જ નથી. મિત્રો, દરેક વ્યક્તિને જીવનમાં ફક્ત સુખ જ સુખ, ધન દોલત અને માયા મિલકતનો મોહ રહેતો હોય છે. તેથી મિત્રો, આ બધા પ્રકારની વ્યાધિ અને ઉપાધિઓમાં ઘેરાઈ ગયેલો વ્યક્તિ આખો દિવસ સુખને જ શોધતો હોય છે અને એટલા માટે દરેક માણસને સુખ જોઈતું હોય અને આ સુખ, શાંતિ તેમજ ધનદોલત માયા મિલકતની પાછળ ભાગતો ફરે છે. પરંતુ જો મિત્રો તમારે તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ, ધનદોલત માયા મિલકતની પ્રાપ્તિ કરવી હોય તો તમે રોજ રાત્રે તમારી પથારીમાં સૂવોએ પહેલા તમારા કુળના કુળદેવી માતાને આટલી પ્રાર્થના જરૂર કરવાની છે. મિત્રો, તમને બધાને ખબર જ હશે કે કોઈ દિવસ તડકા વગર હાયડો આવતો નથી કે દુઃખ વગર સુખ કોઈને પણ મળતું નથી. કોઈ પણ માણસને તેના કરેલા કર્મ તો ભોગવવા જ પડે છે. એટલે કે મિત્રો, કહેવાનો અર્થ એ છે કે તમે જેટલી મહેનત કરો છો એટલું ફળ તમને મળે છે અને વધારાનું તો ભગવાન પોતે પણ આવે તો પણ તમને મળતું નથી. મિત્રો, એક વાત આપ સૌને જણાવવું માંગુ છું કે તમે તમારા રોજિંદા જીવનમાં જે કરો છો તે અને આખા જીવનમાં કરો છો તે આ બધુંય તમારું કર્મ છે. મિત્રો, મને કે તમને જે ફળ આપવું છે તે આપણા એ કુળદેવી માના હાથની વાત છે અને ભગવાનના હાથની વાત છે. એટલે કે મિત્રો, જેવો તમારો સર્વનિષ્ઠ અને સેવાવાળો ભાવ હશે, સદ્ગુણી અને પરોપકારી ભાવ હશે તો આપમેળે તમને માતાજી, માં ભગવતી કુળદેવી માં તમારા પર રાજી થશે. જો તમારો સ્વાર્થવાળો ભાવ હશે અને અધર્મના માર્ગે ચાલતા હશો અને કોઈ ગરીબને કે અબોલા પક્ષીને ત્રાસ આપતા હશો તો તમને એટલું જ મળશે જેટલા તમે તેના માટે લાયક હશો. પછી ભલેને તમે મહેનત કરતા હોવ કે ના હોવ, પણ તમારો જે પરિવાર છે એમના ભાગ્યનું અને તમારા ભાગ્યમાં જે હશે એટલું જ તમને મળશે. પણ મિત્રો, જો તમે વધારે ધન મેળવવા માંગતા હોવ કે વધારે દોલત મેળવવાની ઈચ્છા રાખતા હોવ અને સુખી જીવન જીવવા માંગતા હોવ તો તમારે તમારા કુળદેવી માને પ્રાર્થના કરવી પડે. અને મિત્રો, તમને જણાવી દઈએ કે પ્રાર્થના કરવાથી પણ તમને ન મળે, પરંતુ આપણે એ પ્રમાણે મહેનત મજૂરી કરી અને એને પામવા માટેનો પરિશ્રમ કરવો પડે છે. ત્યારે જઈને માતાજી તમને સંકેત આપે છે અને સારો રસ્તો બતાવે છે. મિત્રો, માતાજીના આશીર્વાદથી તમે મહેનત કરીને ઘણો રૂપિયો કમાઈ શકો છો તેમજ ઘણી બધી ધનદોલત અને સંપત્તિને પણ મેળવી શકો છો. મિત્રો, માતાજી એવી તમારા અંદર કોઈ દિવ્ય શક્તિ અને ચમત્કાર પેદા કરે છે અને તમારા જે વિચારો છે વિચારો સારા આવે અને એનાથી તમારી સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તબિયત પણ સારી રહે અને તમે તમારા ધંધામાં, રોજગારમાં અને શારીરિક આર્થિક પ્રગતિ કરી શકો અને સુખ મેળવી શકો. તો મિત્રો, આપણે એવું કયું કામ કરીએ કે જેનાથી આપણે આપણી આવનારી પેઢીને પણ દુઃખ ના જોવું પડે કે આવું બધું જોવાનો વારો ન આવે. મિત્રો, કહેવાનો મતલબ એ છે કે આપણે આપણા બાળકોને શિક્ષણ આપીએ અને કોઈ સારા વિચારો આપીએ અને બાળકને ભણાવી ગણાવીને તેઓને હોશિયાર બનાવીને સારી રીતે નોકરી ધંધે લગાડશો તો ધીરે ધીરે તમારી દરેક સમસ્યાનો અંત આવી જશે. તેમજ મિત્રો, બીજું કે આપણા કર્મો ઉપર આધાર હોય છે આ બધી સફળતાનો. તેમજ ધારો કે તમારા વડવાઓની અને બાપદાદાની મિલકત હોય તો તે મિલકતને દીકરો ભોગવતો હોય જ છે. મિત્રો, જોવા જઈએ તો કોઈનો બાપ કરોડપતિ હોય કે પિતા કરોડપતિ હોય અને એના ઘરે દીકરાનો જન્મ થાય છે તો એને તેના જન્મ અનુસારનું ફળ મળે છે. કારણ કે મિત્રો, તે માવતરની અને વડવાઓની મિલકત છે અને તે દીકરાનો આપમેળે સુખ ભોગવવા મળે છે. મિત્રો, પૈસાવાળા પરિવારના ઘરે અથવા તો તેવા પિતાના ઘરે દીકરાનો જન્મ થાય છે
તો એ દીકરાને તો કશું જ કમાવાની જરૂર રહેતી નથી। પરંતુ એવું નથી હોતું મિત્રો કે પિતા દ્વારા કમાયેલું ફળ અને હિસ્સો દીકરો જ ભોગવે, પણ જ્યારે તેની પેઢીનું કર્મનું ફળ પૂરું થાય અને તેનો સમય પૂરો થાય છે, ત્યારે જ્યારે પિતાનો સમય પૂરો થાય છે, એટલે કે જ્યારે પણ દીકરા પર જવાબદારીનો સમય આવે ત્યારે એ મિલકત દીકરાને કઈ રીતે સાચવી અને કઈ રીતે આગળ વધારવી એ દીકરા પર નિર્ભર કરે છે। તેથી મિત્રો, જો આ વારસદારમાં મળેલી વારસાગત પેઢીની મિલકત દીકરો આડા રસ્તે વેડફી નાખે છે તો એના જીવનમાં દુઃખ આવે છે, અને જો એ બાપ દાદાઓની મિલકતને સારી જગ્યાએ વાપરી ધંધાનો વિકાસ કરે છે તો એ મિલકતને વધારી પણ શકે છે અને તેનું જીવન સુધારી શકે છે। તેમજ મિત્રો, આવા દીકરાઓ તેમના વડવાઓનું અને માતા પિતાનું નામ દેશ વિદેશમાં પ્રખ્યાત કરી શકે છે અને તેમના નામને નવી ઊંચાઈનું સ્થાન અપાવે છે, જે નામ દ્વારા તેમના પિતૃ રાજી થાય છે, તેમના માવતર રાજી થાય છે અને તેમની આત્માને પણ સંતોષ મળે છે। અને મિત્રો, આવા દીકરાઓ ભાગ્યે જ કોઈ પેઢીમાં જન્મ લેતા હોય છે। મિત્રો, આપ સૌને નમ્ર વિનંતી છે કે અમારા દ્વારા આપવામાં આવેલી આ માહિતી જો તમને પસંદ આવતી હોય અને તમે આટલા સુધી વિડીયોને નિહાળી ચૂક્યા હોય તો માં કુળદેવી માં આપના પરિવારની રક્ષા કરે અને તમારી કુળદેવી માં તમારા દરેક કાર્યમાં તમને સફળતા મેળવે તે ભાવનાથી હું આપ સૌને વિનંતી કરું છું કે આજના આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને આજના જમાનામાં કોઈ ઘરની સંતાન જો બગડી ગઈ હોય તો તેમને એક આ વિડીયો દ્વારા સારો સંદેશો પ્રાપ્ત થાય અને કુળદેવી માના આશીર્વાદથી તેમને જીવનમાં એક નવી દિશા મળી જાય। મિત્રો, હવે આપણે આગળ વાત કરીએ તો આપ સૌએ એક વાતનો ખ્યાલ રાખવાનો છે કે જો ગરીબના ઘરે જો જન્મ થાય છે તો માતા પિતા કે બાપ હોય એવા જ દીકરા દીકરીઓ હોય છે અને દરેક સમાજમાં, દરેક વર્ણમાં, દરેક માણસમાં અને તેના કુટુંબમાં જેવા ગુણ હોય છે એવા જ દીકરાના ગુણ આવે છે। પણ જો બાપ કરતા બેટો સવાયો થાય એવી ઈચ્છા એક મા બાપ હોય અને તેના ગુરુ હોય તે આવી ઈચ્છા રાખતા હોય છે અને તેમને અંતર આત્માથી એવી લાગણી પણ હોય છે કે મારો પુત્ર, મારો દીકરો આજે નહીં તો કાલે અમારું નામ રોશન કરશે। એટલા માટે મિત્રો, આપણે એવા કર્મો કરવા જોઈએ કે આપણી આવનારી પેઢી સુખી થાય અને આ પેઢી પછીની આવતી દરેક પેઢીએ પણ કોઈ પાસે લાંબો હાથ કરવો પડે નહીં। તો આપણે આપણા કુળદેવીમાં જે હોય એમને તમે માનતા હોય એમને તમે રોજ રાત્રે સૂતા પહેલા તમારા કુળદેવી માને એક વિનંતી કરવાની છે, તેમણે અરજી કરવાની છે, પ્રાર્થના કરવાની છે। મિત્રો, પ્રાર્થના એ પ્રકારે કરવાની છે કે તમે જ્યારે માતાજીની સામે અરજી કરો છો અને તેમને સાચા હૃદયના ભાવથી સ્મરણ કરીને તેમનું આહ્વાન કરો છો ત્યારે તેમને એ કહેવાનું છે કે હે માં, અમારા જેટલા પણ દુઃખો હોય, અમારી જેટલી કંઈ પણ ભૂલો થઈ હોય તેને માં અમને માફ કર। મિત્રો, માને આપણે સાચા હૃદયના ભાવથી કગર વગર કરીને રાજી કરવા માટે રોજ રાતે તમે સૂવો એ પહેલા માતાજીને વિનંતી પ્રાર્થના કરવાની છે કે હે માં, અમારા જેટલા ગુનાઓ થયા હોય, ભૂલો થઈ હોય કે અમારા દ્વારા કોઈને જાણે અજાણે અપશબ્દ બોલાઈ ગયો હોય તો તમે અમને માફ કરજો અને અમારી આવનારી પેઢી અને અમારા આવનારો સમય તમે સારો કરો, જેના થકી તમારો વ્યવસાય સારો ચાલે અને જીવનનું પૈડું પણ સારું ચાલે। માતાજીની અરજી કરવાની છે કે હે માં, અમારા ઘરમાંથી ઝઘડા કંકાશને દૂર કર અને શુદ્ધ વાતાવરણ ઊભો કર। હે કુળદેવી માં, અમારા ઘરમાં તમે આવીને વાસ કરો અને મારા પરિવારના દરેક સભ્યને તેમજ દરેક વ્યક્તિને સદ્બુદ્ધિ પ્રદાન કરો। મિત્રો, જેનાથી રિદ્ધિ સિદ્ધિ આપણા ઘરમાં વાસ કરે છે અને માં લક્ષ્મીનો વાસ થાય અને માં કુળદેવીની કૃપા થાય, માં ભગવતીની કૃપા થાય। એટલે કે મિત્રો, તમે જોશો કે તમારા જીવનમાં અજવાળું જ અજવાળું છવાઈ જશે। મિત્રો, હાલ કળિયુગ ચાલી રહ્યો છે અને આ પછી પણ ફરી શક્તિ યુગનો વારો આવવાનો છે। એટલે કે કળિયુગમાં જે શક્તિને માનતા હશે અને ધાર્મિક હશે અને જે માણસ ધર્મના રસ્તા પર ચાલતો હશે અને કોઈનું અહિત, અનિષ્ટ કે ખોટું નહીં વિચારતો હોય તેને આ કળિયુગમાં માતાજી કોઈના કોઈ સારા સંકેત ચોક્કસ આપશે। મિત્રો, સંકેત એવા પ્રકારના હશે કે તેમને તેમના જીવનમાં અપાર સુખ,
સમૃદ્ધિ અને શાંતિ પ્રદાન કરશે અને તેમનું જીવન પણ ધન્ય કરશે। મિત્રો, એટલા માટે કુળદેવીને રોજ દીવો કરવો જોઈએ, અગરબત્તી કરવી જોઈએ અને બની શકે તો કોઈ ગરીબને અથવા કોઈ સાધુ સંતને જમાડવા જોઈએ, કેમ કે મિત્રો આવું બધું કરવાથી તમારા કર્મો સદકર્મો બને છે અને માતાજી પ્રત્યે કે કુળદેવી માના પ્રત્યે તમારો નિસ્વાર્થ ભાવ હોય અને તમે તેની સાચા મનથી પૂજા કરતા હોવ અને માનતા હોવ તો ચોક્કસથી કુળદેવીને રાજી કરી શકાય છે અને તમારા જીવનને તમે ધન્ય બનાવી શકો છો। એટલા માટે રોજ રાતે સૂતા પહેલા કુળદેવી માને યાદ કરીને સૂવું જોઈએ અને સૂર્યની કૃપાથી પ્રથમ કિરણ સવારમાં નીકળે એટલે કે સૂરજ ઉગે તેની સાથે જ માતાજીને યાદ કરીને તેમનું સ્મરણ કરીને દરેક કાર્ય કરવું જોઈએ। મિત્રો, આશા રાખીએ છીએ કે તમારા જીવનમાં પણ સોનાનો સૂરજ ઉગે અને તમારા કુળદેવી માની કૃપા તમારા ઉપર અને તમારા પરિવાર ઉપર થાય અને તમારું જીવન ધન્ય બની જાય, તેમજ તમને દરેક કાર્યમાં સફળતા પ્રદાન કરે, તમને તમારા કાર્યમાં આવતા દરેક અવરોધોને દૂર કરે અને તમને દરેક પ્રકારની સુખ શાંતિ પ્રદાન કરે। આ સિવાય મિત્રો તમારા ઘરમાં હંમેશા ખુશીઓનું વાતાવરણ છવાઈ રહે એવી માની કૃપા થાય, એવી ભગવતીની કૃપા થાય, તેમજ મિત્રો માતાજીની જ્યારે કૃપા થાય છે ત્યારે તમારું જીવન આ રીતે જ ધન્ય બની જાય છે। મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયોમાં નવી માહિતી સાથે। ત્યાં સુધી આપ સૌને જય કુળદેવી માં, જય માં દુર્ગા શક્તિ, જય માતાજી।